નમસ્કાર, કેટીવી ન્યૂઝ ગુજરાતીમાં હું છું જલ્પા। રાજકોટ જિલ્લાના ઉપલેટાના ભાયાવદરમાં આજરોજ પરસોત્તમ રૂપાલા, કેન્દ્રીય મંત્રી તથા રમેશભાઈ ધડુકની લોકસભા પોરબંદર માટેની જાહેર સભા યોજાઈ। પોરબંદર લોકસભા સીટ ઉપર જામતો ચૂંટણી પ્રચાર ભાજપના સ્ટાર પ્રચારક પરસોત્તમ રૂપાલે કરી જાહેર સભા। રૂપાલ પોતાની દેશી તળપડી ભાષામાં કર્યું ભાષણ। રૂપાલા ને સાંભળવા માટે વિશાળ સંખ્યામાં લોકો, હજારો રૂપિયા। રૂપાલાએ કોંગ્રેસ ઉપર નિશાન સાધ્યું। રૂપાલાએ ખેડૂતોના પ્રશ્નને બદલે કાશ્મીરના પ્રશ્નોને આપ્યું મહત્વ। કોંગ્રેસ તેના ચૂંટણી ઢંઢેરા આસપાસ તો કાયદો ઢીલો કરવાના દેશ માટે ખતરો। કોંગ્રેસ આતંકવાદીઓ માટે કાયદામાં ઢીલ આપશે વગેરે મુદ્દે કોંગ્રેસના આડે હાથ લીધા। રાજકોટ જિલ્લાના ઉપલેટાના ભાયાવદર ખાતે પરસોત્તમ રૂપાલાની ઉપસ્થિતિમાં જાહેર સભા યોજાઈ। સૌરાષ્ટ્રમાં આજે તમે પ્રવાસ શું કહેશો? સૌરાષ્ટ્રમાં ઘણા દિવસથી પ્રચાર કરી રહ્યો છું। પોરબંદર લોકસભામાં મેં આજે સવારે કેશોદથી પ્રચાર શરૂ કર્યો હતો અને આજે અહીંયા ભાયાવદર મુકામે પણ સભા માટે મારે ઉપસ્થિત રહેવાનું થયું। અમારા ઉમેદવાર, અમારા આગેવાનો હરિભાઈ, પ્રવીણભાઈ, જયંતિભાઈ, રાજાભાઈ, અમારા રાજસિંહભાઈ ઉંમર, ઘણા બધા આગેવાનો સાથે અમે પ્રવાસમાં નીકળ્યા છીએ। ગામો ગામ જે પ્રકારે લોકોને મળવાનું થાય છે, યુવાનો ખાસ કરીને, મહિલાઓ, વૃદ્ધો, એક ઉત્સાહનું માહોલ મને જોવા મળે છે। એટલે પ્રાથમિક રીતે મને એવું લાગે છે કે રમેશભાઈ પોરબંદરની સીટમાં અગાઉ ક્યારેય કોઈ નહીં જીત્યા હોય એટલી લીડથી જીતી જશે। પરસોત્તમભાઈ, આજે રાજકોટમાં એક ઘટના બની, ખેડૂતો ઉપર લાઠીચાર્જ કરવામાં આવ્યો, શું કહેશો આપણે? પાક વીમા મુદ્દે એ લોકોએ રેલી કાઢેલી હતી ને એમની ઉપર જે છે લાઠીચાર્જ કરવામાં એકચ્યુઅલ મારા ધ્યાનમાં આપ જ્યારે પહોંચો ત્યારે આ વિગત આવે છે। એને વિગતને ચકાસી લઈશ અને રાજ્ય સરકાર સાથે એની વિગતોની ચર્ચા પણ કરીશ। મારા ધ્યાનમાં ડિટેલ ઘટના છે નહીં એટલે વિશેષ હું એમાં નહીં। બીજું, આજે મોહનભાઈ કુંડારિયા ઉપર આચારસંહિતા ભંગનો લલિત કગથરાએ આરોપ લગાવેલો છે અને હતી કે મોહનભાઈ આચારસંહિતાનો ભંગ કરેલો છે। શું મુદ્દો શું હતો? આચારસંહિતા ભંગ તેમણે મેયરના બંગલે મિટિંગો યોજીને ચૂંટણીલક્ષી જે કાર્યવાહી કરેલી, આવા બધા એક મુદ્દા વગરની વાત કહેવાય। કોઈ આચારસંહિતાનો ભંગ એટલે કોઈ સરકારી સાધનનો દુરુપયોગ થતો હોય તો એક વાત જુદી છે। ધારો કે અહીંયા નગરપાલિકાના પ્રમુખ હોય કે અમારા મેયર હોય, હું પ્રવાસે નીકળ્યો છું, મને જમવાનો ટાઈમ હોય તો હું એમને ઘરે જમવા જાઉં તો 2-5 લોકો મને મળવાય આવે, એને આચારસંહિતાના મુદ્દા સાથે સાંકળવું ના જોઈએ એવો મારો નમ્ર મત છે। સરકારી મશીનરીનો અમે દુરુપયોગ કરતા હોઈએ, અધિકારીઓનો દુરુપયોગ અમે કરતા હોઈએ તો એ આચારસંહિતાના ભંગમાં આવી શકે। બાકી આવી નાની નાની બાબતોમાં હું તો વિપક્ષોને પણ કહું છું ને અમારા પક્ષવાળાને પણ કહું, એવી બધી બાબતોને બદલે લોકોની વચ્ચે બે પાર્ટીઓએ પોતાના મુદ્દા રાખવા જોઈએ, લોકોની ઉપર છોડવું જોઈએ। જનતા જનાર્દન કરે હા શું। બીજું, પરસોત્તમભાઈ, ધોરાજી અને ઉપલેટાને અછતગ્રસ્ત જાહેર કરવામાં આવેલા છે, આમ છતાં આ વિસ્તારના ખેડૂતો છે પાક વીમાથી વંચિત છે, શું કહેશો? એની ડિટેલ વિગતો મેં રાજ્ય સરકાર પાસે માગી છે। આ વખતની જે અછત છે એ દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા માટેની નહોતી, આ અર્ધ અછત જાહેર થઈ હતી। કેટલાક તાલુકાઓમાં પાણીની વરસાદની જે લિમિટ છે આપણી 250 mlની, એમાં વધારો કરીને 350 સુધીના વરસાદવાળા વિસ્તારોને પણ અછતગ્રસ્ત જાહેર કર્યા છે। એની પાછળ સરકારનો આશય એવો હતો કે પશુઓને રાહત આપવા માટે, પાણીની વ્યવસ્થાઓ કરવા માટે, મજૂરોને મજૂરી આપવા માટેના આશય સાથે એમણે આ યોજના જાહેર કરેલી હતી। પાક વીમાને લાગે વળગે છે ત્યાં સુધી ક્રોપ કટિંગના આધાર ઉપર જે પ્રકારની કાર્યવાહી થાય છે એ કાર્યવાહીમાં કાંઈ ત્રુટીઓ હશે અને અમારી પાસે રજૂઆતો આવશે તો ચોક્કસ અમે એમાં પગલાં લઈશું। પોરબંદર વિસ્તારના ઘણા બધા વિસ્તારો એવા છે, જોધપુર છે, ગોંડલ છે, ધોરાજી છે, આ વિસ્તારના ખેડૂતોને પાક વીમો મંજૂર થઈ ગયો છતાં પણ મળેલો નથી। જયેશભાઈ રાદડિયાએ બેંકને તાળાબંધી પણ કરેલી હતી, આમ છતાં પણ હજુ સુધી આ લોકોને વીમો નથી મળેલો। મને એમ લાગે છે કે એ જૂનો પ્રશ્ન છે, જૂનો પ્રશ્ન છે। એનો નિર્ણય પણ થઈ ગયો છે, એ કોઓપરેટિવ વાળાને મળી ગયો હતો। નેશનલ રૂપાલાની અહીંયા સભા હતી, બરાબર છે, આપે સભાને સાંભળી છે, આપ શું કહેવા માગશો? એમનું જે વક્તવ્ય હતું એના બાબતે શું કહેવા માગશો? આજે ભાજપ પાર્ટી દ્વારા જે સભાનું આયોજન કરવામાં આવેલ હતું, આ સભાની અંદર વક્તા તો ઘણા આવ્યા હતા પણ માત્ર બોલ્યા હતા 3 જણા, એક સ્થાનિક અને 2 વક્તાઓ। આ સભાની અંદર આ વિસ્તાર ખેડૂતોનો વિસ્તાર હોય, ગ્રામ્ય વિસ્તાર હોય અને એની અંદર
જે રીતનું પ્રવચન કે જે રીતનું ભાષણ કરવાનું હોય, ખેતીનો વિસ્તાર મોટો છે તો ખેતી વિશે, ખેડૂત વિશે બોલવાનું હોય. જે અત્યારે ગુજરાતમાં ખેડૂતોને સળગતો પ્રશ્ન પાક વીમાનો છે, પોષણ ભાવનો છે, આ બાબતે એક પણ નેતા ન બોલી અને એમાંય કેન્દ્રીય મંત્રી શ્રી રૂપાલા સાહેબ સર્જિકલ સ્ટ્રાઇક પાકિસ્તાન એના વિશે કરીને આ વિસ્તારના ખેડૂતોનું ઘોર અપમાન કરેલ છે. એમને ખ્યાલ જ છે, થોડા દિવસ પહેલા બિન રાજકીય ખેડૂત સંમેલન ભાયાવદરની અંદર હતું. હજારોની સંખ્યામાં ખેડૂતો અહીંયા ઉમટી પડ્યા હતા. તો આ વિસ્તારની અંદર ભાજપ મત લેવા આવે, ભાજપના વક્તાઓ, કેન્દ્રીય મંત્રીશ્રીઓ આવે અને ખેડૂત વિશે એક શબ્દ ન બોલે તો આ વિસ્તારના ખેડૂતોનું એ અપમાન જ છે. અને સાથે જે આજે દેખાવ પૂરતા જે તાલુકા પંચાયતના, અમારા આ ઉપલેટા તાલુકા પંચાયતના વિસ્તારોમાંથી સાવધાન, દંડ, ભેદ અને પૈસાથી ખરીદેલા એવા 2-3 વ્યક્તિઓને ભાજપના ખેસ ફેરવ્યા. તો 18 સભ્યોની તાલુકા પંચાયત છે, તેમાં 17 સભ્યો કોંગ્રેસના હોય. એમાં 3 સભ્યો કદાચ ભાજપમાં જાય તો કોંગ્રેસને કે તાલુકા પંચાયતને, ઉપલેટાને કોઈ ઊની આંચ પણ આવતી નથી, એનાથી કોઈ ફેર પડતો નથી. એ તો પબ્લિકને ભાજપની તરફે ભ્રમિત કરવા માટે, મત માટે આવા નાટક કરે છે. અને આજની આ સંખ્યા પાટીદારોનું મોટું ગામ હોય, એક દિવસ ભાયાવદરની અંદર રાજકોટ જિલ્લામાં મોટામાં મોટું ગામ આ ભાજપનું ગામ કહેવાતું કે જ્યાં 3000 થી 5000 મતની લીડ કાયમી માટે લોકસભા અને ધારાસભામાં ભાજપને મળતી. પણ કઈ ધારાસભાની ચૂંટણીમાં 1400 મતની લીડ કોંગ્રેસ પાર્ટીની નીકળી અને આજ વખતે આ લોકસભાની અંદર 2 થી 3000 મતની લીડ ભાયાવદર. કાનભાઈ સુવા, KTV ન્યૂઝ ગુજરાતી, ઉપલેટા.